પિતાજીને કે તમારે આ તળાવની અંદર માથે ઘડો ઉચકી અને તમારે તે તળાવની અંદર જ રહેવાનું છે. જ્યારે હું તમને ઈશારો કરું ત્યારે આ લાલ કપડાથી તે ઢાંકી દેવાનું છે. પણ તમારે પણ જીવને ખતરો છે, એટલે તમે ગમે તે પરિસ્થિતિની અંદર તમારે ત્યાં ઊભું જ રહેવાનું છે. તમારી દીકરી ચીસો પાડે મને બચાવવા, તે કોઈ વસ્તુ પર વિશ્વાસ કરવાનો નથી. પછી તેના પપ્પા ત્યાં ઘડો લઈને પાણીની અંદર ઉતરી ગયા અને આમ એક તરફ ગુરુજીએ વિધિ ચાલુ કરી. પહેલા તો ઘેરો બનાવ્યો, સફેદ કુંડાળા બનાવીને એની અંદર તેના મમ્મીને, સંતોષને અને કીર્તિને બેસાડવામાં આવ્યા. એટલે પછી ગુરુદેવે વિધિ ચાલુ કરી અને રોહિણીને અલગથી બેસાડવામાં આવી. પછી ગુરુદેવની વિધિ શરૂ થઈ એટલે કીર્તિ અલગ અલગ અવાજોમાં રોવા માંડી અને કહેવા લાગી કે મમ્મી મને બચાવી લ્યો. પણ એટલું હેરાન થતા જોઈ અને તેની મમ્મીને દયા આવી ગઈ. તે ઘેરામાંથી ઊભા થવા જતા હતા એટલે કીર્તિ અને સંતોષે બંને પકડી રાખ્યા. એટલે પછી મનાવ્યા કે તમે આ ઘેરાની બહાર ન જાઓ, કંઈક અનર્થ થઈ જાય છે. પછી મમ્મી રડતા રડતા શાંત પડીને ત્યાં બેસી ગયા. એટલામાં જે ઓલી રોહિણીના શરીરમાં આત્મા આવી તે ગુસ્સે થવા લાગી. એટલે આ બધું જોઈ ન શકે એટલે સંતોષે પણ એને એક મંત્ર આવડતો તેનો જાપ કરવા લાગ્યો અને ભગવાન શિવજીનું અને શ્રી રામનું નામ લેવા લાગ્યું. એટલામાં એ આત્મા ગુસ્સે થઈને કીધું અને ગાળ બોલી અને કીધું બંધ કરી દે તારો આ મંત્ર, બંધ કરી દે શિવજીનું નામ લેવાનું, રામનું નામ લેવાનું. પછી ગુરુદેવે કીધું કે સંતોષ તું શાંત થઈ જાય અને તું બંધ કરી દે. એટલે સંતોષે બંધ કરી દીધો. પછી તે આત્મા ભયાનક રીતે ચીસો પાડવા લાગી કે હું જઈશ નહીં. ગુરુદેવને પણ કહેવા લાગ્યું તું મને નહીં કાઢી શકે. તો આમાં મિત્રો કહાની એવી હતી કે આત્મા આની પાછળ લાગી ક્યાંથી. તો જ્યારે વિપુલ તે ગાડીમાંથી અંદર જે બહાર પેશાબ કરવા માટે ગયો હતો ત્યારે એને એક કબર ઉપર પેશાબ કરી લીધો હતો. એ આત્મા સાથે સાથે વિપુલ સાથે આવી ગઈ હતી અને જ્યારે તે છત ઉપર ગઈ હતી ત્યારે આત્મા તો ખાલી એના શરીરમાં નથી, એને પરેશાન કરવા જ માંગતી હતી. પણ જ્યારે આ લોકો પોતપોતાના ઘરે જતા રહ્યા ત્યારે એ આત્મા વિપુલ સાથે એના ઘરે જઈને 3-4 દિવસ વિપુલને બહુ હેરાન કર્યો હતો. એટલે એના મા બાપે એક